નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। જય સોનલમાં મહિલા મંડળ દ્વારા ઉદ્યોગ ખાતે આવેલ સોનલ માતાજીના મંદિરે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું। દેવભૂમિ દ્વારકાના મીઠાપુર સુરજકરાઈ ઉદ્યોગનગર ખાતે આવેલ સોનલ માતાજીના મંદિર ખાતે જય માં સોનલ મહિલા મંડળ તથા ચારણ ગઢવી સમાજ દ્વારા 7 દિવસ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ ભાગવત સપ્તાહની અંદર કૃષ્ણ જન્મ, રૂક્ષ્મણી વિવાહ જેવા અનેક કાર્યક્રમો પણ યોજાયા હતા। જ્યારે આ કથાનું શ્રવણ પરમ પૂજ્ય શ્રી પરમામાં ગઢવીના સન્મુખે કરાવવામાં આવ્યું હતું તથા સપ્તાહના 7 દિવસ બપોરે તથા સાંજના સમયે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તથા આવનારી 22 તારીખના રોજ માં સોનલના જન્મોત્સવની પણ ધામધૂમપૂર્વક ઉજવણી કરવાની છે, જેમાં લોકોને ચારણ ગઢવી સમાજ દ્વારા માતાજીના જન્મોત્સવની ઉજવણી કરવા માટે સર્વ જ્ઞાતિના લોકોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે। રિપોર્ટ લલિત સિગંડિયા, દેવભૂમિ દ્વારકા, મીઠાપુર। હું પરમામાં શામળાભાઈ ગઢવી, ચારણ ઓખા મીઠાપુર। આજે અમારા ઓખા મંડળ ચારણ સમાજનું સોનલમાનું મંદિર છે, ત્યાં ભાગવત સપ્તાહ અમે એનું આયોજન કર્યું હતું મહિલા મંડળ દ્વારા અને ચારણ સમાજ દ્વારા। 7 દિવસનું આયોજન હતું શ્રીમદ ભાગવતની સપ્તાહ। એમાં ખૂબ લોકોએ લાભ લીધો, ખૂબ બધા લોકો આવ્યા, પ્રસાદ લીધો, આનંદથી બધો કામકાજ થયું અને માના આશીર્વાદ બધાએ પ્રાપ્ત કર્યા। કૃષ્ણ જન્મ, કૃષ્ણ રૂપ વિવાહ એ બધું અમે ધામધૂમથી જોયું। એમાં સોનલની કૃપા અને આશીર્વાદથી આ બધું કાર્ય સંપન્ન થયું છે। હવે આવતીકાલ અને પરમ દિવસે તારીખ 22 અમારે સોનલ બીજમાં ઉજવવાની છે। ઓખા મંડળ ચારણ સમાજનું મંદિર છે ઉદ્યોગનગર મીઠાપુરમાં। ઘણા વર્ષોથી છેલ્લા લગભગ 40-41 વર્ષથી અમે સોનલ બીજ ઉજવીએ છીએ। એ રીતે ધામધૂમથી સોનલ બીજ ઉજવવામાં આવશે અને ચારણ સમાજ તો આવશે જ, એના સિવાય 18 વરણ માને છે। બધા જ આવી અને અહીંયા દર્શનનો, આરતીનો અને પ્રસાદનો લાભ લેશે। સાંજના સમયે ચારણી રીત પ્રમાણે અમારે રાસ મંડળ થવાનું છે, પછી માની આરતી થશે, પછી બધા ભક્તો માનો આશીર્વાદ પ્રાપ્ત કરશે। બોલીએ સોનલ